કામરેજ ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર અપાયું હતું। સુરત જિલ્લાના કામરેજ ટોલનાકા પરથી સ્થાનિક વાહન ચાલકો પાસેથી પણ ટોલ ટેક્સ લેવાતો હોય, જેને લઈ છેલ્લા કેટલાક સમયથી વિરોધ થઈ રહ્યો છે। ત્યારે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કામરેજ ટોલનાકા પરથી સ્થાનિકોને ટોલ ટેક્સમાંથી મુક્તિ આપવામાં આવે તેવી માંગ સાથે સુરત કલેક્ટરને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરાઈ હતી। તો મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના સહિતના કાર્યકરો પણ આવેદનપત્ર આપવા ઉપસ્થિત રહ્યા હતા। કામરેજ ટોલ નાકો જ્યારે કોંગ્રેસના રાજમાં બન્યું ત્યારે સુરત શહેર અને જિલ્લાની પ્રજા માટે મફતમાં આવવા જવાનું હતું, કોઈ એની પ્રવેશથી લેવામાં આવતી નહીં હતી। પરંતુ જ્યારથી ભારતીય જનતા પાર્ટીનું રાજ આવ્યું છે 2014થી, ત્યારથી સાવ મનસ્વી રીતે ને સરમુખત્યારશાહીથી સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો મળ્યો હોય એ રીતે ટોલ નાકાના ઇજારદારો લૂંટી રહ્યા છે। જે બાબતે અગાઉ પણ રજૂઆત કરવામાં આવી હતી, તે સમયે બંધ થઈ ગયું હતું। કોંગ્રેસની આગેવાનીમાં જ દર્શનભાઈ ને બધા ગામના લોકો, શહેરના લોકોએ એક આંદોલન ચલાવ્યું હતું અને એની ફળશ્રુતિ રૂપે એ ટોલ નાકા પર જે રૂપિયા ઉઘરાવવાની શરૂઆત થઈ એ બંધ કરવામાં આવી હતી। પણ જ્યારથી ફાસ્ટેગ શરૂ થયા છે ત્યારથી ફાસ્ટેગની અંદર પણ સુરત શહેર અને જિલ્લા અને બારડોલીના જે આરટીઓ નંબરની ગાડીઓ છે એના ટોલ નાકાના રૂપિયા કપાય છે અને કરોડો રૂપિયા સુરતની પ્રજાના લૂંટવાનો પરવાનો સરકારશ્રીએ આપ્યો છે એવું હાલ લાગે છે। એના માટે ફરીથી એ સુરત શહેર જિલ્લાની તમામ પ્રજાના લોકો આગેવાનો આ આંદોલનમાં ફરી જોડાયા છે કે સુરતની પ્રજાને લૂંટવાનો પરવાનો બંધ કરવો જોઈએ સરકારે, અને સુરત શહેર અને જિલ્લાની પ્રજાને આ ટોલ નાકા પર તો મફતમાં અવરજવર કરવાની થાય એ માટે અહીંયા રજૂઆત કરવા આવ્યા છે। સરકાર સમક્ષ રજૂઆત કરશું, નહીં સાંભળે તો ગાંધી ચિંધ્યા માર્ગે આવનારા દિવસોમાં સૌ આગેવાનો ભેગા મળીને પ્રજાના હિત માટે, સુરતની પ્રજાને લૂંટથી બચાવવા માટે આંદોલન માર્ગ અપનાવશે એ નક્કી છે। GJ5 GJ19 ના સુરતના લોકોને લગભગ 25,000થી વધુ વાહનો રોજના પસાર થાય છે। 2019માં જે સરકારે જાહેરાત કરી હતી કે સુરતના લોકોના હિતમાં ટોલ નાકા પરથી દૂર થવામાં આવે, એ અનુસંધાનમાં ટોલ લેવાનો બંધ થાય, એ અનુસંધાનમાં ફરીવાર IRB વિભાગનો જે ટોલ નાકો ની મુદત પૂર્ણ થઈ ગઈ છતાં પણ ટોલ લેવામાં આવે છે। એ સમગ્ર બાબતના અનુસંધાનમાં એક લડતના ભાગરૂપે યુવક કોંગ્રેસ, જિલ્લા કોંગ્રેસ, સુરત શહેર કોંગ્રેસ એ તમામને ભેગા રાખીને આજે સુરતના લોકોના હિતમાં આ ટોલ નાકું બંધ થાય, GJ5 GJ19 આ તમામની પાસે ટોલ લેવાનું બંધ થાય એ અનુસંધાનમાં આજે રજૂઆત કરવા માટે આવ્યા છે। શું રજૂઆત લઈને આવ્યા છો? આજે અમારે એટલા માટે અહીં આવવું પડે, સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા આવેદનપત્ર કલેક્ટરને એટલા માટે આપવું પડે છે કે ભાટિયા ટોલ નાકો અને આપણો કામરેજનો ટોલ નાકો GJ5 અને GJ19 માટે નક્કી કરવામાં આવેલો હતો કે ભાઈ આપણે સુરત શહેર અને જિલ્લાના લોકોનો ટેક્સ લઈ લેવો જોઈએ, પણ તેની મુદત પણ 14 વર્ષ થઈ ગયા, આજે પૂરી થઈ ગઈ છે। આજે સેન્ટ્રલની અંદર પણ ભાજપની સરકાર છે, છેલ્લા 35 વર્ષથી ભાજપની સરકાર ગુજરાતની અંદર બી છે, અને આપણા જે મંત્રી જે છે ગડકરી સાહેબ તે જાહેરાતો પર જાહેરાત કરે છે કે જિલ્લાના કે શહેરના લગતા જે કોઈ આવે તેની પાસે ટોલ ટેક્સ લેવાના આવતા નથી, છતાં પણ ટોલ ટેક્સ ઉઘરાવવામાં આવે છે। ખરેખર આ કામરેજ ટોલ નાકો છે, ભાટિયા ટોલ નાકો છે, એની મુદત પૂરી થઈ ગઈ હોય છતાં પણ જો આ લોકો પૈસા ઉઘરાવે છે તો તાત્કાલિક બંધ કરવું જોઈએ। નહીં બંધ કરવામાં આવશે તો અમે તાત્કાલિક હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ અંદર એના માટે પગલાં ભરીશું અને લોકોને વાંચા આપીને અમે આ ઉગ્ર આંદોલન કરીશું।